જય માતાજી મિત્રો, આપણે તપોવન આશ્રમ મોરા ટેકરાની મુલાકાતે એક વખત આપણે ગયા હતા. તો તે આશ્રમને આપણે જે યાદગાર પળો હતી તે યાદગાર પળોને આપણે આને તો તમે ઓળખતા હશો. મારી દીદી છે, એની પાછળ કાકી છે, મમ્મી છે, આગળ આગળ બ્રો, નાનો બ્રો, મોટો બ્રો અને કાકા પટેલ માનવ બાપુજી છે. આ બધા બાપુ છે ત્યાં બેઠા અને આશ્રમ છે. ત્યાંથી પછી આપણે ખાંડિયા હનુમાનજીના મંદિરે તે બાપુએ આપણને કીધું સરસ મંદિર છે, ત્યાં જાજો. તો આપણે ત્યાં દર્શન કરવા પહોંચ્યા. હનુમાનજી મહારાજ છે, ખાંડિયા હનુમાનજી. ત્યાંથી પછી આપણે આ ત્યાંની ખૂબ જ મોટી જગ્યા છે, ત્યાં આપણે ગ્રુપ ફોટોશૂટ ને એવું બધું કર્યું. અમારે એક જીજાજી છે, અમારી દીદી છે અને આ એક અમારો વાંઢો છે. કોઈ છોકરી હોય તો કહેજો. ત્યાંથી પછી અમે સુવાળી બીચ ગયા હતા. ત્યાં પરીક્ષિત અને અમારી કાયરા અને મીત ને બધા થોડીક વાર સુવાળી બીચ ઉપર આ ગેમ રમ્યા હતા. અને પછી ત્યાંથી આપણે થોડા ઘણા ફોટા ને ફોટા હવે હમણાં આ છોકરા રમી લે એટલે થોડીક વાર પછી આ વ્લોગમાં બધી યાદગાર પળોને પાછળથી હું અપલોડ કરું છું. છોકરાઓને પણ બહુ જ મજા આવી ગઈ. બાકાજી કે બોલે જ નથી, જો ઊંધે માથે ધબધબાથી બોલાવાનું એને હું પણ જો કાયરનો વારો નથી આવવા દેતો. એ પરીક્ષિતને જોઈને મને એમ થાય છે કે હું નાનો હતો ત્યારે આવો જઈશ. કાંઈ ખબર નથી પડતી. જો આ કેવા ખ્યાલ કરે છે. મીત બે ઊંધા માથે જો આમ હશે કઈ ઓળખ કેવું હવે જો આળ વિતરો છે મારો પરીક્ષિત. જો અમે બધાને આજુબાજુ વાળા બધા આળ વિતરો હું આળ વિતરો કહી દીધો. એવો આળ છોકરા બધા નાના હોય ત્યારે એવા જ હોય. સાચી વાત છે. એ જો ઓલે નાની જો એ વાત એની જેમ કરે છે. છોકરા રમી લીધા ને પછી હવે આપણે છે ને જે ઓલા ફોટાનું મેં કીધું ને એ ફોટા આ ફોટો એ બીચ ઉપરનો છે, સુવાળી બીચ ઉપર મોરા ટેકરા હનુમાનજી મંદિર સાથે અમે બધા ભાઈઓ આ પૂરું ગ્રુપ અને બધી બેનપણીઓ કાકી મારા મમ્મી ને પરીક્ષિત ને અમારું ફૂલ ફેમિલી.